સો ગાઈસ અત્યારે આપણે સુવાની તૈયારી કરી હતી અને સુધા સુધા ટીવી દેખતા હતા તો ત્યારે આપણે જોયું, મેં મારા ભાઈને કીધું કે આપણી યુટ્યુબ ચેનલ ખોલ અને દેખ કેટલા સબસ્ક્રાઈબર થયા. સો ગાઈસ તો મેં પહેલા જોયા હતા ત્યારે કંઈક કેટલા હતા, માત્ર 3 સબસ્ક્રાઈબર ખૂટતા હતા મારે, 3 જ સબસ્ક્રાઈબર 200 સબસ્ક્રાઈબરમાં. હું માનું કે મોટું ટાર્ગેટ ના કહેવાય 200 સબસ્ક્રાઈબર બીજા બધા માટે, પણ જે મેં મહેનત કરીને 200 સબસ્ક્રાઈબર સુધી પહોંચ્યો છું ને ગાઈસ, એ મારા માટે બહુ પ્રાઉડ ઓફ ફીલ છે કે મેં બહુ જ મહેનત કરીને 200 સબસ્ક્રાઈબર પહોંચ્યો છું ગાઈસ, કે જે મારા માટે તો બહુ મોટી જ વાત છે ગાઈસ. ખુશી થાય ને તને? અને ગાઈસ ટાઈમ અત્યારે કહીએ તો ટાઈમ બતાવ બીજા ફોનમાંથી. ગાઈસ ટાઈમ બતાવી, કેટલો ટાઈમ છે પપ્પા? પપ્પાને પૂછીએ કેવી ખુશી થાય આજે આપડા 200 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા, હે ને? તો ગાઈસ અત્યારે આપણા ભૂમિ તો સુઈ ગયા છે, પણ બહુ જ પ્રાઉડ ફીલ થાય અંદરથી કે ગાઈસ 200 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. તો અત્યારે તમને આપણી ટીવીમાં ડાયરેક્ટ ચેનલ બતાવી જોઈ શકો છો ગાઈસ. આપણી ચેનલ છે ને 200 નું ટાર્ગેટ પૂરું થઈ ગયું. 200 સબસ્ક્રાઈબર આપણે પૂરા કરી દીધા ગાઈસ. ફોનમાં બતાવું છે તો ગાઈસ, ફોનમાંથી બી બતાવી દઈએ આપણી ચેનલ. બતાવો જલ્દી ફટાફટ ખોલો. સો ગાઈસ જોઈ શકો છો આપણા 200 હાથ લે આપણો આ લોગો છે. આપણા 200 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ગાઈસ. આપણે ફોનમાં બી વિડીયો બનાવીએ જ છીએ ગાઈસ. બાકી જે પોઈન્ટથી હું ડેલી બ્લોગિંગ કરું છું એનો વિડીયો આવી ગયો છે. નથી જોયો તો જોઈ લો, બાજુમાં હું ફોટો મૂકી દઉં છું ગાઈસ. બસ તો હવે સવારે આપણે કંઈક કરીશું, આપણે એન્જોયમેન્ટ કરીશું ગાઈસ સવારે, કેમ કે મારા માટે બહુ મોટી વાત છે ગાઈસ. 200 સબસ્ક્રાઈબર મારા માટે બહુ મોટી વાત છે ગાઈસ. તો સવારે મળીએ ગાઈસ. બાય બાય. બીજું કઈ કેવું ભાઈ? જય આદિવાસી જય જોવા.